બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 5 જે છે હેપી ક્લાઉડ્સ એ ચેપ્ટરનું આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। જોઈએ એક્ટિવિટી 1A, એમાં છે નીચેના વાક્યોને તેમની સામેના ચિત્રો સાથે આપણે જોડવાના છે। તો પહેલું છે ક્લેપ યોર હેન્ડ્સ। જોઈ શકો છો ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ। આ મિત્રો તમને ખાલી સમજવા પૂરતું છે, બાકી તમારે નીચે જોઈ શકો છો આપેલું છે। આગળ જોઈએ, નીચે વાક્યોને તેમની સામેના ચિત્રો સાથે જોડવાના છે। ક્લેપ યોર હેન્ડ્સ અહીંયા બધા જ સરખા છે। જોઈ શકો છો બીજા નંબરનું ચિત્ર છે એ મિત્રો જે છે એ છોકરી તાળી પાડી રહી છે, તો એના સાથે આપણે જોડી દેવાનું છે। આગળ છે નીચેના સામેના ખાનામાં ફરીથી લખો, તેનું તે જ આપણે સારા અક્ષરે લખવાનું છે। ક્લેપ યોર હેન્ડ્સ, સ્ટેમ્પ યોર ફીટ, બ્લિંક યોર ઇઝ, સે હા હા હા, તમારે સામે લખી દેવાનું છે। એક્ટિવિટી 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેનો સંવાદ પૂર્ણ કરો। તો યુગ તો ગુડ મોર્નિંગ મમ્મી, તો મમ્મી શું કહેશે? ગુડ નાઇટ નહીં કહે, ગુડ મોર્નિંગ જ કહેશે। આગળ બીજી ખાલી જગ્યા છે, એની અંદર આવશે આઈ એમ ફાઇન, FINE। બીજું છે યુગ, પાપા કેન આઈ ઇટ ધીસ કેક, એટલે કે શું આ કેક હું ખાઈ શકું છું? પાપા યસ યુ કેન। યુગ દે યુ થેન્ક યુ પાપા। પછી આવશે પાપા વેલકમ બેટા। હવે છે નીચેના શબ્દોને તેમના અનુરૂપ ચિત્રોની અંદર લખવાના છે। પહેલું ચિત્ર છે એ નદીનું છે, તો આવશે રિવર। બીજું ચિત્ર છે એ ડુંગરનું છે, તો આવશે હિલ। ત્રીજું ચિત્ર છે એ સૂર્યનું છે, તો આવશે સન। પછી વાદળ છે તો આવશે ક્લાઉડ, અને જંગલ છે તો શું આવશે? ફોરેસ્ટ। આગળ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જોઈએ શું છે એની અંદર? ક્લાઉડ ઇઝ ખાલી જગ્યા, તો ક્લાઉડ ઇઝ શું આવશે? ક્લાઉડ ઇઝ હેપી। બીજો ક્લાઉડ એન્ડ ખાલી જગ્યા ટોલ્ક એન્ડ ટોલકેટ, તો એની અંદર શું આવશે? જંગલ। ત્રીજો છે ખાલી જગ્યા કમ ટુ સી ધ રેઇન, તો આવશે સન। આ બંને જે હિલ અને માઉન્ટેન આપેલા છે બંને જ ખોટા છે, રાઈટ આન્સર આપણો સન રહેશે। ચોથો છે સન વોઝ ખાલી જગ્યા એટ હેપી, તો આવશે સન વોઝ સ્માઇલિંગ એટ હેપી। એક્ટિવિટી 3નો બી જોઈએ કે જોડકા જોડી વાક્ય બનાવો, તેમાં આવશે આઈ એમ હેપી, ધ રેઇન સ્ટોપ્ડ હેપી, લુકડ અપ એટ રેનબો। જોઈ શકો છો નીચે પણ તમને લખીને આપેલા છે સંપૂર્ણ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે। હવે ટ્રુ ફોલ્સ છે એટલે કે ખરા ખોટા છે। એમાં પહેલો કે જંગલ ફ્લોટેડ ઓવર હિલ્સ, તો આવશે ફોલ્સ। બીજો હેપી સ્ટાર્ટડ ફિલિંગ ક્લાઉડ કોલ્ડ, તો એમાં આવશે ટ્રુ। ત્રીજો જંગલ એન્ડ સન બીકમ ફ્રેન્ડ્સ, તો આવશે ફોલ્સ। ચોથો હેપી લુકડ અપ ટુ ધ રેઇન, તો મિત્રો શું આવી જશે? આ સાચું છે એટલે આવશે ટ્રુ। હવે છે પાઠમાં ન આવતા શબ્દો ફરતે રાઉન્ડ કરવાનું છે। તો પહેલામાં આવશે રેટ ઉપર રાઉન્ડ, બીજાની અંદર આવી જશે ગાર્ડન ઉપર રાઉન્ડ આવશે, ત્રીજાની અંદર આવી જશે પ્લેડ ઉપર રાઉન્ડ, અને ચોથાની અંદર બોલ જે છે એના ઉપર રાઉન્ડ આવી જશે। હવે છે એક્ટિવિટી 4 કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કહેશો? યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે રાઇટ કરવાનું છે। પહેલો કોઈ તમને પહેલી વાર મળે ત્યારે, તેમાં શું આવશે? બી નાઇસ ટુ મીટ યુ। બીજો કોઈ તમને થેન્ક યુ કહે ત્યારે, તેમાં આવશે બી વેલકમ કહીએ છીએ। ત્રીજો તમારી ભૂલ હોય ત્યારે, તો મિત્રો આપણે સોરી કહીએ છીએ, ઓપ્શન નંબર સી। ચોથો કોઈ તમને હાઉ આર યુ એમ પૂછે ત્યારે તમે શું કહેશો? તેમાં આવશે ઓપ્શન નંબર એ આઈ એમ ફાઇન। આગળ વધીએ। હવે આગળ છે ગણો અને અંકોમાં જવાબ લખો। તો જે 1, 2, 3, 4 અને 7 બોક્સ આપેલા છે એમાં 10, 10 છે એટલે કે 70 છે, પ્લસ 1 એટલે આવશે 71। આમાં મિત્રો 70 પ્લસ 7 છે તો આવશે 77, 77। પછી 70 પ્લસ 3 છે તો આવશે 73, 73। 70 પ્લસ 5 આપેલા છે તો થશે 75, 75। 70 પ્લસ 9 તમને અલગ આપેલા છે તો થશે 79, 79। 70 પ્લસ 10 આપેલા છે તો થશે 80 એટલે 80। 70 પ્લસ 8 આપેલા છે એટલે થશે 78। આગળ વધીએ। આગળ 70 પ્લસ 2 આવેલા છે તો થશે 72 એટલે 72। અહીંયા 70 પ્લસ 4 અલગથી છે તો થશે 74 એટલે 74। 70 પ્લસ 6 અલગથી છે તો શું થશે? 76। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન।
વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.